હેલો, કેમ છો બધા? શું તમને ખબર છે જાપાનમાં એક એવું મંદિર છે? એ મંદિરમાં તમે જાઓ તો તમારું આખું નસીબ જ ચેન્જ થઈ જાય. અત્યાર સુધી મેં બહુ બધી જગ્યા ફર્યો. ઘણી બધી જગ્યા બહુ સુંદર છે, બહુ સ્પિરિચ્યુઅલ છે અને બહુ જાણકારી મળે એવી હિસ્ટ્રી બી છે. તો એમાંથી હું તમને આજે એક લઈ જાઉં, જાપાનનું મસ્ત મજાનું મંદિર બતાવું. તમે ક્યારે બી જાપાન આવો તો આ મંદિરે જરૂર જજો. બહુ જબરજસ્ત મંદિર છે. ચાલો, બીજી બધી વાતો તો થતી રહેશે. હું તમને એની સ્ટોરી બતાવું કે આ મંદિર પાછળની એક્ઝેક્ટ સ્ટોરી શું હતી. તો આ મંદિરની મેઇન સ્ટોરી એવી છે કે 9મી સદીની વાત છે. જાપાનમાં એક બહુ જોરદાર સમ્રાટ થઈ ગયેલા. હવે એ સમ્રાટ પડ્યા બીમાર. હવે કોઈ બી દવા દારૂ કામ લાગે નહીં. હવે જ્યાં દવા દારૂ કામ ના લાગે ત્યાં એક જ વસ્તુ કામ લાગે, દુઆ. તો આ મંદિરના પૂજારીએ કીધું રાજાને એકવાર કે આ મંદિરમાં આવીને તમે પૂજા કરો, પગે લાગો તો તમે એકદમ સારા થઈ જશો. તો એ રાજા આવ્યો. રાજાએ પૂજાપાઠ કરાવી હશે, બધું ભગવાનની પૂજા આરતી કરીને ટૂંક જ સમયમાં સારો થઈ ગયો. એકદમ સિમ્પલ સ્ટોરી છે, પણ આના ઉપરથી એનું નામ પડ્યું કાત્સોજી ટેમ્પલ. એટલે કાત્સોજીનું એમ સામાન્ય ગુજરાતીમાં એનું ટ્રાન્સલેટ કરીએ તો વિજયી રાજાનું મંદિર એવું થાય. મેઇન આ મંદિરનું એવું છે કે તમે આ મંદિર ઉપર આવો તો તમારું લક કે તો કિસ્મત તમારી ચેન્જ થઈ જાય એમ. હવે જો તમે 10મા 12માની પરીક્ષા હોય ને તમારે ભણ્યા ના હોય આખું વર્ષ અને સારા માર્ક્સ લાવવા હોય તો પહેલી ફ્લાઇટ લઈને જાપાન આવી જજો અને આ મંદિરે માથું ટેકી દેજો. તમારા મસ્ત માર્ક્સ આવે, તમારો લક બદલી જશે. જો આપણે તો આવી ગયા મંદિરની બહાર. આ તમને મસ્ત મેઇન એક મોટો ગેટ દેખાતો હશે. એકદમ પહાડોની વચ્ચે બનાવેલું છે આ મંદિર. આ લોકોનું પણ સેમ જ છે. આ પણ જૂના રાજા મહારાજા વખતે મોટા એન્ટ્રી ગેટ બનાવતા હતા. એવું જ આ લોકોનું મેઇન એન્ટ્રી ગેટ છે. તમે જોશો આજુબાજુ સુંદર પહાડ, કમ્પ્લીટ નદી, એકદમ તમને પિક્ચર જેવું લાગશે. એક વાત બહુ સરસ છે કે આ મંદિર 1300 વર્ષ જૂનું છે, પણ એટલું વેલ મેન્ટેન કરેલું છે કે તમને લાગે જ નહીં કે આ 1300 વર્ષ જૂનું મંદિર હજી બી સેમ ટુ સેમ જ છે. મને જાપાનની આ એક સિસ્ટમ બહુ જોરદાર લાગી. જો અહીં એક નાનકડું સ્ટોલ જેવું બનાવેલું છે. જો આ નાના સ્ટોલમાં મીણબત્તીઓ અને અગરબત્તીઓ મૂકેલી છે. કોઈએ બેસ્યું નહીં કે ના કોઈ કેમેરો લગાવેલો છે. તમારે જાતે જે લેવું હોય એ લઈ લેવાનું. પૈસા આમ દામ પેટીમાં નાખી દેવાના. કોઈ જોવાવાળું નહીં. જબરદસ્ત. એવું લાગે છે પ્રામાણિકતા હજી જીવતી છે. મેં એક અગરબત્તીનું બંડલ લઈ લીધું અને પ્રાર્થના કરી લઉં કદાચ મારો પહેલા વિડીયોમાં 1 લાખ સબસ્ક્રાઈબર મળી જાય. એમ તો મંદિરમાં બીજી બધી મેથડો આપણા જેવી જ છે. અગરબત્તી કરવાની, હાથ જોડવાના, પ્રાર્થના કરવાની. ચાલો હું અહીંયા પ્રાર્થના કરી લઉં. જાપાનમાં પ્રાર્થના કરવાની રીત થોડી અલગ છે. 3 સ્ટેપમાં છે. સ્ટેપ આ રીતનું ઘંટ વગાડવાનો, બીજો સ્ટેપ 2 તાલી પાડવાની અને છેલ્લો ત્રીજો સ્ટેપ હાથ જોડીને પ્રાર્થના કરવાની. જો અહીંયા બી આ રીતની પ્રદક્ષિણા કરવાનું સેમ જ છે. બધી ભગવાનની મૂર્તિઓ મૂકેલી છે. જેને બી કોઈ બી પોતાની માનતા માગી હોય એમની પૂરી થઈ જાય તો એ આ લોકો આ રીતની મૂર્તિઓનું દાન કરી જતા રહે.
ચાલો આવી ગયું આપણું મેઇન મંદિર. આ મંદિરમાં એમ તો તમને અંદર ના જવા દે. તમારે જ્યારે પૂજા કરાવવી હોય તો પછી તમારા કોઈ સંબંધીની પૂજા હોવી જોઈએ તો જ તમે અંદર જઈ શકો. બધાને છે ને બહારથી જ દર્શન કરવાના, અંદર જવાની અનુમતિ ના હોય. તમને બી હવે આવો પ્રશ્ન છે કે આમના ભગવાન કેવા હશે, કેવા દેખાતા હશે? આ પ્રશ્નોનો જવાબ હું તમને આવતા વિડીયોમાં આપીશ. આ તમને જે દેખાય છે આમ લાકડાની પ્લેટો પર આ લોકોએ બધું લખેલું છે. જ્યારે તમે આ મંદિરમાં આવો ત્યારે તમારે આખું વરસ કેવું જશે, તમારે કોઈ ઈચ્છા હોય આ પ્લેટ ઉપર લખી દેવાની અને લટકાઈ દેવાની, એટલે તમારી ઈચ્છા પૂરી થઈ જાય. જાપાનમાં મોટાભાગના બધા મંદિરો આમ પહાડની વચ્ચે બનાવેલા હોય. અલગ જ પ્રકારની તમને સ્પિરિચ્યુઅલ અનુભૂતિ થાય. ખાલી એક 10 મિનિટ આંખ બંધ કરીને બેસી જાઓ તો કદાચ તમને સાક્ષાત્કાર બી થઈ જાય. હવે આ એક બીજી વસ્તુ તમને કહું કે જાપાનમાં આ બધું તમને બધી જગ્યાએ જોવા મળશે. આવું એક ટાઈપનું સ્ટેમ્પ મૂકેલું હોય, સિક્કો કહીએ આપણે. હવે આમાં અહીંયા એવું હતું કે 6 અલગ અલગ જાતના સિક્કા હતા. તમે એ ભેગા કરો ને તો એનાથી એક આખું મંદિરનું એક ચિત્ર બની જાય. જેમ કે અત્યારે મેં પહેલો સ્ટેમ્પ માર્યો તો પહેલા સ્ટેમ્પમાં એક આવું નાનકડી ડિઝાઇન બની. હવે બીજો સ્ટેમ્પ મારીશ તો બીજા કોઈ કલરનું હશે અને એની આગળની ડિઝાઇન હશે. તો એ તમે જેવો સ્ટેમ્પ મારશો ને એટલે પછી એનાથી બીજી 20% એનું ચિત્ર બની જશે. જો અત્યારે બીજું એક ચિત્ર જેવું બની ગયું. હવે એનું એ જ લઈને આગળ બધા સિક્કા જ્યારે તમે ભેગા કરી દેશો ને ત્યારે તમને એક મસ્ત ચિત્ર બનાવશે. હું તમને બતાવું, છેલ્લે સુધી જોજો, એમાં તમને ખબર પડશે કે કઈ રીતની વસ્તુ છે. તો આવી બધી એક્ટિવિટીઓ બી તમે જાઓ ને તો મંદિરોમાં ફરવાના સ્થળ ઉપર તમને જોવા મળે તો કેવું તમને ઇન્ટરેક્ટિવ બી રહે, મજા બી આવે અને ટાઈમપાસ બી થઈ જાય. અને બીજી સારી વાત કે આ બધું ફ્રી હોય છે કે કોઈ તમારે ચાર્જ નહીં. સૌથી છેલ્લો સિક્કો મારીશ એટલે તમને ખબર પડશે કે કેવું આખું ચિત્ર બનીને આવે છે. અત્યારે આમ 90% જેવું પતી ગયું છે. હવે જો લાસ્ટ સિક્કો મારીશ ત્યારે એકદમ કમ્પ્લીટ પોસ્ટર જેવું બનાવી દેશે. જો થઈ ગયું ને મસ્ત, એકદમ કલરફુલ દેખાય છે ને. ચાલો હવે મળીએ આવતા વિડીયોમાં.